નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 28 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરશું સૌપ્રથમ ડે સ્પેશિયલથી. તો દર વર્ષે 28 એપ્રિલ 2026ના રોજ વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક એપ્રિલ 2026નો 28મી તારીખ. હવે તેની સ્થાપના 2003માં ILO દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડે ભારત મંડપમ ખાતે મુક્ત વેપાર પર હસ્તાક્ષર કર્યા છે. જગ્યા યાદ રાખવાની છે, કઈ જગ્યા? તો દિલ્હીમાં આવેલું ભારત મંડપમ, અને એ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે આપણને ખાસ ધ્યાન રાખવાનું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલમાં થયેલ છે. હવે અહીંયા તમને દેખાઈ રહ્યા છે કેન્દ્રીય મંત્રી છે આપણે પિયુષ ગોયલ, અને વેપાર મંત્રી ટોડ મેકલે એમનું નેતૃત્વ કરવા માટે આવી ગયા હતા. મિત્રો આગળ જોઈએ તો ભારતની માનનીય સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે. શું જાહેર કર્યું છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત મુસાફરી એ બંધારણની કલમ 21 હેઠળ જીવનના મૂળભૂત અધિકારનો એક ભાગ છે. તો સુપ્રીમ કોર્ટ આ વસ્તુ જણાવે છે. વધુ સારી રીતે અમલીકરણ એનું સુનિશ્ચિત કરવા માટે સર્વોચ્ચ અદાલતે દરેક જિલ્લામાં જિલ્લા હાઈવે સલામતી ટાસ્ક એની ફોર્સની રચના કરવાનો નિર્દેશ આપી દીધો છે. ભારતના કયા શહેરને નીટવેરની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે? તો આનો જવાબ આવશે તિરુપુરને. તિરુપુર એક એવો શહેર છે જેને ભારતની નીટવેરની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ નીટવેર શું છે? તો નીટવેર એટલે વણાયેલા કાપડને બદલે ગૂંથેલા કાપડમાંથી બનેલા કપડાં, તો એને નીટવેર કહેવાય છે. દિલીપ કુમારે 27 એપ્રિલ 2026ના રોજ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેને ટૂંકમાં સેઇલ પણ કહેવાય છે, એના મુખ્ય તકેદારી અધિકારી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો છે. નામ યાદ રાખજો, દિલીપ કુમાર, જેમનો ફોટો પણ અહીંયા તમને દેખાય છે. વિરાટ કોહલીનો આપણે એક રેકોર્ડની કાલે પણ ચર્ચા કરી હતી, આજે પણ એક રેકોર્ડ આપણે જોશું કે વિરાટ કોહલી ઐતિહાસિક સીમાચિહ્ન રૂપમાં 9000 IPL રન પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી બની ગયા છે. આ સૌથી મોટો રેકોર્ડ વિરાટ કોહલીના નામે થઈ ગયો છે. કોહલીએ તેની 275મી IPL મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. મિત્રો આવા જ કરંટ અફેર્સ માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. મોબીક્વિકને RBI NFBC મંજૂરી મળી ગઈ છે ડિજિટલ લેન્ડિંગ ક્ષેત્રમાં પ્રવેશવા માટે. એ તૈયાર થઈ ગયા છે. હવે તમને કદાચ થશે કે ભાઈ NBFC શું છે, તો એની હું તમને થોડીક માહિતી આપી દઉં. તો તે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે NBFC એક નાણાકીય સંસ્થા છે જે RBI દ્વારા નિયંત્રિત થાય છે. તેઓ લોન અને ક્રેડિટ કાર્ડની શું આપે છે? તો સુવિધાઓ પૂરી પાડે છે. બેન્કો જેવી જ સેવાઓ આપણને પ્રદાન કરશે, અને સંપૂર્ણ બેન્કિંગ લાયસન્સ વિના એ કામ કરી શકે છે. નીતિ આયોગે DPI@2047 નામના 2 તબક્કાનો રોડમેપ રજૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ભારતને $30 ટ્રિલિયન અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો DPI@2047 ફોર વિકસિત ભારત, અ સ્ટ્રેટેજિક રોડમેપ ટુ ઇનેબલ નોન લાઇનિયર ઇન્ક્લુઝિવ સોશિયલ ઇકોનોમિક ગ્રોથ, એપ્રિલ 27, 2026. આગળ તમને કીધું છે કે ઓલિમ્પિક મેડલ વિજેતા PV સિંધુને એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ કરંટ અફેર સ્પોર્ટ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. PV સિંધુને એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે, અને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલમાં પણ એમનું મતદાનનું સ્થાન મેળવ્યું છે. તો PV સિંધુ માટે આ ખૂબ મહત્ત્વની ઉપલબ્ધિ કહી શકાય. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ, આ પણ આજનું ખૂબ મહત્ત્વનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે કે લદ્દાખમાં 5 નવા જિલ્લાઓ બનવાની તૈયારી છે, જેનાથી તેની કુલ સંખ્યામાં 2થી વધીને કેટલા જિલ્લા થશે? 7. 2 તો પહેલેથી હતા જ, બરાબર, અને 5 બીજા વધે છે, એટલે ટોટલ થાય છે 7 જિલ્લા. કયા કયા છે મિત્રો? એના તમને પણ નામ તમને જણાવું છું વિડીયોની અંદર. નવા બનેલા જિલ્લાનો નામ અહીંયા આપ્યા છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો લદ્દાખમાં હાલના 2 જિલ્લાઓ કયા છે? તો એક છે લેહ અને બીજો છે કારગિલ. હવે બીજા 5 ઉમેરીને ટોટલ 7 કરશું, જેમાં આવશે બીજા જિલ્લાઓ કયા કયા છે? તો એ છે નુબ્રા, શામ, ચાંગથાંગ, ઝાંસ્કર અને દ્રાક્ષ. આગળ વધીએ. 11મો કરંટ અફેરનો મુદ્દો, ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન, જેને કહેવાય છે IRCTC, એ ભારતના ભૂતાન મિસ્ટિક માઉન્ટેન ટૂર શરૂ કરી છે. આ અનોખી આંતરરાષ્ટ્રીય રેલ કમ ધ રોડ યાત્રા છે. તો આમાં શું હશે? તો આ 14 દિવસનો પ્રવાસ જે છે એ નવી દિલ્હીથી શરૂ થશે, અને તે પ્રવાસીઓને ઉત્તર પૂર્વ ભારત અને ભૂતાનનો અનુભવ પ્રદાન કરશે. ભારતીય શાસ્ત્રીય સંગીતના દિગ્ગજોને સન્માનિત કરવા માટે 17 એપ્રિલે નવી દિલ્હી ભારતમાં સુરજ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કારો યોજવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો, સુરજ્યોતના રાષ્ટ્રીય સંગીત
પુરસ્કારો. હવે એમાં જે વ્યક્તિઓને એવોર્ડ મળ્યા છે એ આપણે જોઈ લઈએ. તો પ્રખ્યાત ગાયિકાઓ સુમિત્રા ગુહા અને લક્ષ્મણ કૃષ્ણરાવ પંડિત એમને ભારતના સમૃદ્ધ સંગીત વારસાને જાળવવામાં તેમના જીવનભરના યોગદાન બદલ એમાં સન્માનિત કરવામાં આવ્યા છે. સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટીએ એશિયાની પ્રથમ યુનેસ્કો ચેર ઓન જેન્ડર ઇન્ક્લુઝન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ શરૂ કરી છે. યુનેસ્કોના સહયોગથી આ પહેલનો ઉદ્દેશ્ય AI, રોબોટિક્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી પ્રોત્સાહન આપીને મહિલાઓને સશક્ત કરવાનો છે. આનામાં તમને ખાસ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હોય યુનેસ્કોનો ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો આવા જ કરંટ અફેર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાણા હો તો આપ જોડાઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે આ નંબર પર મેસેજ કરી શકો છો જે હું સ્ક્રીન ઉપર લખું છું 7990613109 અને તમે અમારી જે કોમ્યુનિટી છે એના અંદર એડ થઈ જશો. આભાર, ધન્યવાદ.